તો ગીર સોમનાથના ઉના અને કોડીનારમાં વરસાદી માહોલ છવાયો। સૂત્રાપાડામાં 8 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો। સૂત્રાપાડામાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં ઉના તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ થયો છે। મચ્છુન્દ્રી રાવલ શાહી નદીના જળસ્તરમાં વધારો થયો। રાવલ ડેમ એક રાતમાં જ ભરાઈ ગયો। ડેમના 2 દરવાજા અડધા ખોલવામાં આવ્યા। રાવલ ડેમમાંથી 2500 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે, તો આસપાસના ગામડાઓને સાવચેત પણ કરવામાં આવ્યા છે। હજુ પણ ભારે વરસાદની આગાહીના કારણે તંત્ર એલર્ટ મોડ પર છે। તો સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, કારણ કે વરસાદ જે છે તે પડ્યો છે, જેના કારણે સતત પાણીની આવક વધી રહી છે। ઉના તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો અને જેના કારણે સતત પાણીની આવક થઈ રહી છે। મચ્છુન્દ્રી રાવલ અને શાહી નદીના જળસ્તરમાં વધારો થયો। રાવલ ડેમ એક જ રાતમાં ભરાઈ ગયો અને આ સ્થિતિ હાલમાં જ્યારે વરસાદ વિદાય લેવાનો છે ત્યારે થઈ રહી છે અને મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે। અત્યારે વરસાદનો હવે ચોથો રાઉન્ડ ચાલી રહ્યો છે, ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતમાં 100% કરતાં પણ વધુ વરસાદ તો ક્યારનો પડી ચૂક્યો છે, પરંતુ હાલમાં પણ વરસાદ જે છે તે મનમુકીને વરસી રહ્યો છે, જેના કારણે આ દ્રશ્યો જોવા મળ્યા। રાવલ ડેમ જે ઓવરફ્લો થયો છે તેના પણ દ્રશ્યો જે સામે આવ્યા છે, ત્યારે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જે સ્થિતિ થઈ હતી તેના દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર છે।